श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय कृष्ण दामोदरा वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय મોટેથી ભગવાન નામ લઈ શકાય બધાથી અવાજ નથી આવતો એટલાનો. ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय।
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે ત્રીજા સ્કંદના 14મા અધ્યાયમાં અધ્યયન કરી રહ્યા છીએ. ત્યારે ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે મૈત્રેય મુનિએ કહ્યું કે તમે વરાહ અવતારની વાત સાંભળવા માંગે છે વિસ્તારથી વિદુરજી. એટલા માટે મૈત્રેયજી કહે છે કે ભગવાનના અવતારની કથા તો કેવી છે? મૃત્યુના પાસમાંથી છોડાવનારી છે. જેમ કે ધ્રુવજી નાના હતા ત્યારથી જ નારદજી પાસેથી ભગવાનની કથા સાંભળેલી, અને એટલા માટે જ્યારે વિમાન આવ્યું ને એટલે યમરાજાને થયું કે ભાઈ એમનો સમય આવી ગયો છે, પણ એ સદેહે એટલે કે મૃત્યુને જાણે કે નિશાની બનાવીને એ વિમાનમાં ચડી ગયા. એટલે ભગવાનની અવતારની કથા, ભગવાનનું નામ માણસને શું આપે છે એ ધ્રુવજીના દ્રષ્ટાંત દ્વારા બતાવ્યા. પછી હવે મૈત્રેય મુનિ કહે છે કે મેં બ્રહ્માજી જે દેવોના દેવ છે એમણે દેવતાઓને આ ઇતિહાસની વાત, ઇતિહાસ એટલે જે બની ગયું છે તે ઇતિહાસની વાત કરી હતી. એ હું ત્યારે ત્યાં હતો એટલે મેં પણ સાંભળી છે એ હું આપને કહીશ. વરાહ ભગવાનની કથા કહેતા પહેલાં દિતિની કથા પણ કેવી પડ્યું હતું કે કેવી રીતે હિરણાક્ષનો જન્મ થયો. એટલે ગઈકાલે આપણે જોતા હતા એ પ્રમાણે દિતિએ એક વખત સાંજના સમયે પોતાના પતિ ચારે અગ્નિહોત્ર કર્મ કરીને આહુતિ આપ્યા પછી સમાધિસ્થ થઈને શાંતિથી બેઠા છે, ત્યારે એણે કામની ઈચ્છાથી પ્રેરાઈને એમની પાસે ગઈ અને એમણે કહ્યું કે મારી બધી બીજી બહેનો છે પણ અમને શોક કહેવાય ને, સોત, એમને એનો વૈભવ જોઈને હું બળું છું. એ બધા જ પુત્રવતી છે, બાળકોવાળા છે, મને જ બાળક નથી, માટે હવે મને બાળકની ઈચ્છા છે. અને જ્યારે પતિ પાસેથી બાળકની પ્રાપ્તિ થાય ત્યારે એનો યશ પણ ફેલાય છે. એટલું જ નહીં, મારા પિતાએ અમને જ્યારે પૂછ્યું અલગ અલગ રાખીને કે તમને કયો પતિ ગમે છે, ત્યારે અમે બધી 13 બહેનોએ તમારું વરણ કહ્યું અને બધા જ તમારા માટે સમાન સેવા કરે છે. તો પછી તમે આ વિષમતા કેમ દાખવ્યો છો? મને કેમ બાળક આપતા નથી? અને આમ એની પાસે પ્રાર્થના કરે છે કે હે કલ્યાણમય, 14મા શ્લોકમાં આપણે જોયું એ પ્રમાણે, હે કલ્યાણમય, હે કમલ નયન, તમે મારી કામનાને પૂર્ણ કરો. કારણ કે જે મહાપુરુષ પાસે આર્તજનોએ કરેલું નિવેદન ક્યારેય નિષ્ફળ જતું નથી. મેં આપ તો મહાન પુરુષ છો, માટે આપની પાસે કરેલું નિવેદન નિષ્ફળ ન જવું જોઈએ. એવી જ્યારે વાત કરવામાં આવી ત્યારે આપણે 15મા શ્લોકમાં વાંચેલું હતું ગઈકાલે કે ઇતિતા વિરહ મારીચ કૃપણા બહુભાષિતમ પ્રત્યાહા અનુનયનમ વાચા પ્રવૃદ્ધ અનંગ કશ્મલમ. એટલે ઇતિ આ રીતે, હે વિદુરજી, મારીચ એટલે કે કશ્યપ પુત્ર, મરીચીના પુત્ર કશ્યપે જે બહુભાષિત ખૂબ બધી ચર્ચા કરી, કોને? દિતિ એટલે બહુભાષિણી, અને બાજી કેવી છે? કૃપણા. કૃપણા એટલે દીન. કૃપણા એટલે કંજૂસપત થાય અર્થ, પણ અહીંયા શું છે? દીન. અને
અને પાછી કેવી છે? અનંગ એટલે કામદેવની માયાથી મોહિત પીડાતી એવી દીકરીને પ્રતિ આહ અનુનયન એટલે આશ્વાસન આપતા. સારા શબ્દોમાં એમણે કહ્યું. શું કહ્યું એ આપણે જોઈશું 16મા શ્લોકથી કે તું આ સંધ્યાકાળનો સમયને જતો કર. સંધ્યાકાલ વંચનાય ભાર્યા પ્રશંસા, સંધ્યાકાળ પસાર થવા દેવા માટે પહેલાં એ પોતાની પત્નીની પ્રશંસા કરે છે. અને આમ જોવા જઈએ તો દરેક પોતાની પત્ની માટે આવું કંઈક ભાવ હોય છે. કેવો હોય છે એ બતાવે છે 16મા શ્લોકથી. ઈશ તેહં વિધાસ્યામિ પ્રિયં વીરો યદચ્છસી તસ્યાહ કામ ન કુર્યાત સિદ્ધિર્તૈર્વર્ગિતી યત. એટલે કે છે હે પ્રિય ભીરુ, આમ તો હે ભીરુ, એષ તે અહમ વિધાસ્યામિ પ્રિયમ યદ ઈચ્છસી. હે ભીરુ, એષ તે અહમ વિધાસ્યામિ, તે જે કામના કરી છે ને એ હું તને આપીશ. વિધાસ્યામિ યદ ઈચ્છસી, તું જે ઈચ્છે છે એ હું તને પ્રિય કરીશ. પ્રિયમ વિધાસ્યામિ, આ હું તમને જે ઈચ્છો છો ને એ તમારું કામ જરૂર કરીશ. કારણ કે તમે કેવા છો પત્નીના સંદર્ભમાં? તસ્યા કામમ ન કુર્યાત, જે પત્નીએ ઈચ્છા કરી છે, જે કામ આપ્યું છે એ કામ કેમ ન કરાય? કારણ કે તસ્યા કામમ ન કુર્યાત, પણ એવું હોય કે એની ઈચ્છાની પૂર્તિ ન કરી. કારણ કે સ્ત્રી કેવી છે? સિદ્ધિ તૈર્વગી યતઃ, જેનાથી યતઃ જે પત્ની પાસેથી ત્રિવર્ગી એટલે 3 વર્ગ એટલે પુરુષાર્થની સિદ્ધિ થાય છે. જે પત્નીના હોવાથી પુરુષ પતિ છે એ 3 પુરુષાર્થને સિદ્ધ કરી શકે છે. કયા? ધર્મ, અર્થ અને કામ. આ બધું જ એના સહયોગથી પ્રાપ્ત થાય છે. ધર્મ, અર્થ અને કામ. અને એટલા માટે જે આટલી ઉપયોગી હોય, જે સદા ઉપયોગી થતી હોય, તો એની ઈચ્છાની પૂર્તિ કેમ ન કરે? બધા જ કરે, કોણ ન કરી શકે? માટે એ ભીરુ, તમારી પ્રિય તમે ઈચ્છો છો તે તમારું હું જરૂર પ્રિય કરીશ. કારણ કે તમે તો મારા ઉપર ઉપકારી છો. તમે મને 3 પુરુષાર્થને સાધવામાં મદદરૂપ છો. એટલું જ નહીં, પછી 17મા શ્લોકમાં કહે છે સર્વાશ્રમાનુપાદાય સ્વાસ્મરેણ કલત્રવાન વ્યસનાર્ણવમત્યેતિ જલયાને યથાર્ણવમ. એટલે કે છે સર્વ આશ્રમાન ઉપાદાય સ્વ આશ્રમેણ કલત્રવાન. કલત્રવાન પેલા જે શબ્દ જોઈએ, કલત્રવાન એટલે કે જે કલત્રને ધરાવે છે, એટલે પત્નીવાળો અથવા તો ઘરવાળી. ગુજરાતીમાં કહીએ તો જે જેની પાસે ઘરવાળી છે, જેને પત્ની છે, એ કેવો છે? તો કે છેલ્લી લીટીમાં છેલ્લું ચરણ જલયાનૈ યથા અર્ણવ, તરતથી મૂકવું પડે. અત્યેતિ એવું પણ શબ્દ વાપરી શકીએ. એટલે કે જલયાનૈ, જલયાન એટલે વહાણ, ન તો હોડી, બંનેને કહી શકાય. જે રીતે યથા જલયાનૈ અર્ણવ અત્યેતિ, જેમ કોઈ વ્યક્તિ છે એ જલયાને એટલે કે નાવિક છે, એ જલયાને નૌભિઃ હોડી વડે અન્યાનપી બીજા લોકોને પણ સાથે લઈને સ્વયં સમુદ્રમ તરતી, એ પણ સમુદ્રને પાર કરે છે. હોડી વડે નાવિક પોતે અને બીજાને પણ સમુદ્ર પાર કરાવી શકે છે. એ જ રીતે તથા કલત્રવાન, જે વ્યક્તિ જે પુરુષને પત્ની ધરાવે છે એ શું છે? સ્વ આશ્રમ
અનુપાદાય એટલે સ્વાશ્રમ એટલે સર્વ આશ્રમ અનુપાદાય એટલે સર્વાશ્રમ એટલે બીજા બધા આશ્રમ, ઉપાદાય એટલે એને ધ્યાન રાખે છે. સ્વ આશ્રમેણ પોતાના આશ્રમ ગૃહસ્થ આશ્રમથી જે પત્ની ધરાવે છે તે ગૃહસ્થ આશ્રમ દ્વારા સર્વ આશ્રમ ઉપાદાય, સર્વ એટલે બીજા બધા છે, બ્રહ્મચારી વગેરે, બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી. સર્વ એટલે બીજા બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી, આ બધાનું એ ધ્યાન રાખે છે. કેવી રીતે? કોઈને અન્ન પ્રદાન કરીને, કોઈને બીજું કંઈ આપીને, એટલે બધાનું નિર્વાહ કોણ કરે છે? ગૃહસ્થ આશ્રમ. ગૃહસ્થ આશ્રમી જે પોતે સ્ત્રી ધરાવે છે એ સ્ત્રીના કારણે એ બીજાને ઉપયોગી થઈ શકે છે. બીજા આશ્રમના બધા લોકોને કોણ ઉપયોગી થાય છે? તો ગૃહસ્થ આશ્રમવાળો. જેમ નૌકામાં નાવિક નૌકામાં બેસીને બીજાને તારે છે, એમ આ આશ્રમના લોકો જે સ્ત્રી ધરાવે છે એના સહયોગથી બધાનું પોતાનું તો રાખે જ છે ધ્યાન, અને બીજાનું પણ નિર્વાહ કરે છે. નિર્વાહ કૃત્વા શું છે? વ્યસનાર્ણવ છે ને, બીજી લીટીમાં પહેલો શબ્દ છે વ્યસનાર્ણવ. વ્યસનાર્ણવમ અત્યેતિ. વ્યસનાર્ણવ એટલે વ્યસન, વ્યસન રૂપી અર્ણવ. વ્યસનાર્ણવ, વ્યસન રૂપી અર્ણવ એટલે સમુદ્ર. કયો વ્યસન છે? તો કે વ્યસન એટલે જેનો સતત ઉપયોગ કરવો પડે, એના વગર ચાલે નહીં. શું એવું છે જીવનમાં આપણા કે જેના વગર આપણે ચાલે નહીં? રાહુલભાઈ, એવું શું છે કે જેના વગર આપણે ચાલે નહીં? તો કે ભૂખ અને તરસ, ક્ષુદ્ર પાસા, દરરોજ અન્ન તો જોઈએ છે, અન્ન વગર ચાલે નહીં, પાણી વગર ચાલે નહીં. એ સિવાય બીજી પણ બધી વસ્તુ છે. એટલે વ્યસન અર્ણવ એને અત્યેતિ, જે કલત્ર ધરાવે છે, જે સ્ત્રી ધરાવે છે, એ પોતે તો બીજા આશ્રમ મદદ કરે છે, પણ પોતાને પણ જે કંઈક ભૂખ તરસ વગેરે છે એ બધાને, પોતાની તો ખરી પણ બીજાના પણ ભૂખ તરસને પણ એ લોકો અન્નદાન વગેરે આપીને મીટાવે છે. માટે ખરેખર તો જે પેલું નાવિક બીજાને તારી છે, એમાં ગૃહસ્થ આશ્રમમાં સ્ત્રી ધરાવનાર બીજાને તારે છે. તમારા લીધે આ કહીને કશ્યપ મુનિ દીતીને કહે છે કે તારા લીધે તો બીજા બધા ઉપયોગી થઈશું છું. તમારા માટે તો મને આદર છે, કારણ કે તમે 3 પુરુષાર્થને સિદ્ધ કરાવો છો. બીજું કાંઈ નહીં, તમારા લીધે આપણે બીજા કેટલા લોકોને ઉપયોગી થઈ શકે છે, તમારા લીધે છે. એટલે તમારું કામ હું કેમ નહીં કરું? આ બધા પાછળ એને આશ્વાસન આપે છે કે તું એક સંધ્યા સમય જવા દે, બસ પછી હું તારું કામ જરૂર કરીશ. પણ એના માટે પહેલાં એનું પ્રશંસા કરે છે કે તમે કોઈ સામાન્ય નથી. પછી આગળ પ્રશંસા કરતા 18મા શ્લોકમાં કહે છે યમાહુરાત્મનો શર્દમ શ્રેયસ્કામસ્ય માનિની યસ્યા સ્વધુર્મસ્યસ્ય પુમાંશરતિ વિજ્વરઃ. એટલે પછી આગળ કહે છે યામ આહુહુ આત્મનો હિ અર્ધમ શ્રેય કામસ્ય માનિની. હે માનિની, આહુ કહે છે ને, યમ આહુ, જેને આહુ એટલે કહે છે. કોણ કહે છે? વિદ્વાન લોકો. વિદ્વાન લોકો જેને શ્રેય કામસ્ય, શ્રેય એટલે કલ્યાણ, શ્રેય એટલે કલ્યાણ. અને મનુષ્યનું શ્રેય શેમાં હોય છે? સામાન્ય રીતે સ્વર્ગની પ્રાપ્તિ, મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ, અને જીવતા હોય ત્યારે બધી ભૌતિક વસ્તુની પ્રાપ્તિ, એટલે શ્રેય અને અપવર્ગસ્ય, આ સ્વર્ગની વાત કરે છે. અને બીજું શ્રેય એટલે મોક્ષ, એ પણ એની લીધે જ મળે છે. કારણ કે એ કેમ મળે છે? પછીના શ્લોકમાં કહેશે કે જે બીજા લોકો માટે બહુ જ મુશ્કેલ છે શત્રુને જીતવો, એ શત્રુને જીતવો પત્નીના લીધે સરળ બને છે. એટલે શ્રેય કામસ્ય 2 અર્થ કરાય, જે સ્વર્ગની અને અપવર્ગની ઈચ્છા તે
અને શ્રેય એટલે સ્વર્ગ એક અર્થ કર્યો, શ્રેય એટલે મોક્ષ. મોક્ષની પણ ઈચ્છા હોય તો એ પણ પત્નીના લીધે પ્રાપ્ત થાય છે. માટે કહે છે યમ આહુ આત્મના અર્ધમ. વિદ્વાન લોકોએ જે કલ્યાણ ઈચ્છતા હોય એના માટે પત્નીને આહુ અર્ધમ, અર્ધમ એટલે અર્ધાંગી કહે છે, એનો અર્ધું અંગ કહે છે. પત્નીને અર્ધાંગ કહે છે, અર્ધાંગી શબ્દ વપરાય છે, અર્ધાંગ કહે છે. અને એના લીધે યસ્યા સ્વદુરમ અધ્યસ્ય પુમાંશ્ચરતિ વિજ્વરઃ. યસ્યામ એટલે જેના, એટલે પત્ન્યામ, સ્વદુરમ અધ્યસ્ય એટલે સ્વદુરમ એટલે દૃષ્ટ્ય અદૃષ્ટ કર્મભારમ અધ્યસ્ય નિક્ષિપ્ય. એટલે કે સ્વદુરમ એટલે પોતાનો ધુરી ભાર. કયો ભાર છે કે દ્રષ્ટ અને અદૃષ્ટ. દ્રષ્ટ એટલે સામાજિક બધા કાર્યો અને અદૃષ્ટ સ્વર્ગની પ્રાપ્તિ, અને એ કરવા માટે યજ્ઞ વગેરે કરવો પડે. તો પત્ની શું કરે છે? બધું તૈયાર કરે છે. એ કશું યજ્ઞ કાર્ય એ ભલે ન કરે પણ એ બધી જ તૈયારી કરે છે. અને એવું કહેવાય છે કે હોમ આપતા પહેલાં પત્નીએ ઘીમાં પોતાની દ્રષ્ટિ કરવી પડે, ત્યારે પવિત્ર થાય છે અને પછી જ એ આહુતિ આપી શકે છે. એટલે ટૂંકમાં અહીંયા કહે છે કે યસ્યામ, જેના ઉપર પોતાની જે ધુરી છે, પોતાની જે જવાબદારી છે એ પુરુષ એના પર નિક્ષિપ્ય, અધ્યસ્ય એટલે નિક્ષિપ્ય, એના પર મૂકીને પુમાંશ્ચરતિ વિજ્વરઃ, પુરુષે વિજ્વરઃ, વિજ્વર એટલે નિશ્ચિંત થઈને ચરતિ ફરે છે. એટલે ટૂંકમાં એ માનીની વિદ્વાનો જેને કલ્યાણ ઈચ્છતા હોય આ પુરુષનું અર્ધાંગ કહે છે, સ્ત્રીને અર્ધ અંગ કહે છે. અને એટલું જ નહીં, પુરુષ જેના પર પોતાની બધી જ જવાબદારી, આમ તો જોવા જઈએ તો દ્રષ્ટ અને અદૃષ્ટ બધી જવાબદારી એના પર છોડીને નિશ્ચિંત ફરે છે. વિજ્વરઃ એ નિશ્ચિંત રીતે ફરે છે. એટલે કેટલું બધું તારો અમારા ઉપર ઉપકાર છે. ખ્યાલ આવે છે? દીતીને પ્રશંસા કરતા કે તારો આટલું બધું ઉપકાર છે, તું 3 પુરુષાર્થ પ્રાપ્ત કરાવે છે. એટલું જ નહીં, બીજા આશ્રમને તમારા હોવાથી આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. અને આપણે પણ આ વ્યસનરૂપી અર્ણવ છે, વ્યસનરૂપી એટલે ભૂખ તરસ વગેરે, એ અર્ણવમાંથી પસાર થઈ શકીએ છીએ. એટલું જ નહીં, અત્યારે વાત કરીને કે તમે અર્ધાંગી છો અને તમારા ઉપર જ બધી જવાબદારી મૂકીને અમે લોકો નિશ્ચિંત રહી, પુરુષો નિશ્ચિંત બનીને ફરે છે. હજી એક આગળ બહુ મહત્ત્વની વાત કરે છે કે જેના હોવાથી અમે શત્રુને જીતી લઈએ છીએ. કયા શત્રુને જીતવાની વાત કરે છે જોઈએ આપણે 19મા શ્લોકમાં. યમાશ્રિતેન્દ્રિયારાતિં દુર્ગાન યાતિ તરાશ્રમૈઃ વયં જયેમહેલાભિઃ દસ્યુન દુર્ગપતિર્યથા. એટલે કહે છે કે અમે વિજય પ્રાપ્ત કરીએ છીએ. હેલાભી, હેલાભી એટલે લીલા, રમતમાં કોઈ બહુ શ્રમ કરવો પડતો નથી. શેના માટે? એના માટે દ્રષ્ટાંત પહેલાં આપે છે. 4થું ચરણ પહેલાં જોઈશું. વયમ જયેમ હેલાભિઃ દસ્યુન દુર્ગપતિ યથા. યથા જેવી રીતે, દુર્ગપતિ એટલે દુર્ગમાં રહેનારો, કિલ્લામાં રહેનારો. શું છે? જયતી જીતે છે. કોને? દસ્યુન શત્રુને. કિલ્લામાં રહીને શત્રુ સામે લડવું સરળ પડે, બરાબર ને? પોતે કિલ્લામાં રહે એટલે શત્રુ સાથે સરળ પડે. કિલ્લાની બહાર હોય તો મુશ્કેલી પડે. એમ તમે જુઓ કે ગૃહસ્થાશ્રમમાં હોય તો મોક્ષ માટે પણ એને વાંધો ન આવે. ઓલું એકલા સંન્યાસી હોય કે બ્રહ્મચારી, એકલા રહેવાનું, ભિક્ષા પર આધાર રાખવાનો. અહીંયા એ તો નહીં જ કે કાલ ભિક્ષા કોણ આપશે, એને તો મળવાનું જ છે ગૃહસ્થને. એની પત્નીને માટે રસોઈ બનાવવાની જ છે. અને બધી જ કોઈ માંદું પડે તો ઘરના બધા સભ્યો ઉભા રહેવાના છે. સંન્યાસી માંદું પડે તો એનું જે કરતો હોય, પછી કોઈ આવી ભગવાન એના એને મુશ્કેલી નથી પડવા દેતા ભગવાન. કારણ કે યોગક્ષેમ વહામ્યહમ,
એટલે એ કોઈને કોઈ મોકલે તો જરૂર છે, પણ કહેવાનું શું છે, આ કિલ્લામાં રહીને કરવામાં આવતી સાધના એટલે ગૃહસ્થાશ્રમ. જેમ કિલ્લામાં રહીને શત્રુ અને પેલો દુર્ગપતિ છે, દુર્ગમાં રહીને એ દસ્યુને શત્રુને જીતી રહે છે, એમ આ કયો દુર્ગ છે? ગૃહસ્થાશ્રમ દુર્ગ કિલ્લો. એટલે કે યમ આશ્રિત્ય, પેલી લીટી જો, યમાશ્રિત્ય ઇન્દ્રિય આરાતિમ દુર્જયાન ઇતરાન આશ્રમૈ વયમ જયેમ હેલાભિ. એટલે કે યામ એટલે સ્ત્રી, પત્ની. યામ જેની એટલે પત્નીની, આશ્રયે જેનો આશ્રય લેવાથી, જેના સહયોગથી, આશ્રય એટલે એના સહયોગથી, ઇન્દ્રિય આરાતી ઇન્દ્રિય રૂપી શત્રુ કેવો છે? દુર્જયાન. ઇન્દ્રિયોને કહેવાય ને કામને, ઇન્દ્રિય એટલે અહીંયા કામ, ઇન્દ્રિયોનું જે આકર્ષણ છે એ બીજા આશ્રમમાં બહુ મુશ્કેલ છે જીતવું, કારણ કે ઇન્દ્રિયોનો જે ઇન્દ્રિયરૂપી શત્રુ છે કેવો છે? દુર્ગમ. એ કેવો છે? દુર્જય. એ તો જીતવો અતિ મુશ્કેલ છે. દુર્જય ઇતરાન આશ્રમ, બીજા બધા આશ્રમ, બ્રહ્મચર્ય વગેરે આશ્રમમાં આ ઇન્દ્રિયરૂપી શત્રુને જીતવો મુશ્કેલ છે, પણ અહીંયા તો સ્ત્રી છે જ એમની, અને એના લીધે વયમ જયેમ હેલાભિ, પણ અમે તો તમારા લીધે આ ઇન્દ્રિયરૂપી જે શત્રુ છે એને હેલાભિ એટલે કે લીલયા રમત વડે, પરિશ્રમ વગર અમે એને જીતી રહી છીએ. એટલે કે કલત્રવાન પુરુષની ઇન્દ્રિયો ઘણું કરીને જ્યાં ત્યાં ભટકતી નથી. એટલે આ રીતે તમે અમને ઉપયોગી છો. હવે પછી પ્રશંસા કરતા આગળ 20મા શ્લોકમાં કહે છે, ન વયમ પ્રભવસ્તાં ત્વામ અનુકર્તું ગૃહેશ્વરી અપ્યાયુષ્યા વાક્રાસ્નેય એ ચાન્યે ગુણભૃન્નવઃ. ન વયમ પ્રભવસ્તાં ત્વામ અનુકર્તું ગૃહેશ્વરી, એટલે હે ગૃહસ્વામિની, ગૃહેશ્વરી ગૃહની ઈશ્વરી, એટલે હે ગૃહસ્વામિની, ન વયમ પ્રભવ તામ એટલે તમારા, તામ શું છે? તામ એટલે અનેક ઉપકાર કર્ત્રી, તમે કેવા છો? અનેક પ્રકારના ઉપકારને કરનાર છો, અનેક ઉપકાર કરનારા તમે. અનુકર્તુમ છે ને, ન વયમ પ્રભવ ત્વામ, પેલા તા છે, તામ આખો ત છે, તામ પછી ત્વામ, ત્વામ એટલે તમારું, તામ એટલે અનેક ઉપકાર કરતી, ત્વામ ક્રાસ્નેય. જો બીજી લીટીમાં અપી આયુષા ક્રાસ્નેય પછી વા શબ્દ છે, એનો અર્થ આપણે પછી જોઈએ છીએ. એ જ અન્ય ગુણ ગૃન્નવ એટલે જે ગુણગ્રાહી છે તે, ગુણ જે ખરેખર વ્યક્તિમાં રહેલા સદગુણોને ગ્રહણ કરી શકે છે એને કહેવાય ગુણગ્રાહી. જેની અંદર સારી વસ્તુ જોવાની શક્તિ છે એવા પુરુષો શું છે? હે ગૃહસ્વામિની, અમે અથવા તો બીજા જે ગુણગ્રાહી પુરુષો છે તેઓ આપ તમારા બધા પોતાની બધી પત્ની એટલે દરેક વ્યક્તિની પત્ની માટે કહે છે, તેઓ આટલા બધા ઉપકાર કરનાર છે. આગળ બધા વાત કરીને તામ એટલે આટલા તમે ઉપકાર કરો છો, 3 પુરુષાર્થની પ્રાપ્તિ કરાવો છો. જેમ નાવિક સમુદ્રને પાર કરે એમ અમે પણ આ વ્યસનરૂપી અણુને પાર કરીએ છીએ અને બીજા આશ્રમના લોકોને પણ ઉપયોગી થઈએ છીએ. એટલું જ નહીં, અમે અર્ધાંગી છો, માટે અમે નિશ્ચિંત રહીને અમારી બધી જવાબદારી તમારા પર છોડી દઈએ છીએ. કહેવાય એવું નથી કે જવાબદારી પુરુષ નથી લેતો, પણ કહે છે. અને એટલું જ નહીં, અમે દુર્ગમ ઇન્દ્રિયને પણ જીતેલી છે. આટલા બધા તમારા ઉપકાર છે. ન વયમ પ્રભવત ત્વામ એટલે કાસ્નેય અનુકર્તુમ છે ને પેલી લીટીમાં, અનુકર્તુમ એટલે પ્રત્યુપકારહી
સામો ઉપકાર કરીને તમારા સમાન બનવા ન પ્રભવ પ્રભવ એટલે સમર્થ નથી. અમે તમે જે મારો ઉપકાર કરો છો ને એ ઉપકારનો બદલો વાળી શકે એવા સમર્થ નથી. કેવી રીતે? અપી આયુષા કાસ્નેયમ, આખું પૂરું થઈ જાય ને પછી આ શબ્દ જોઈએ છો, એટલે આખું અમારું આયુષ્ય પૂરું થઈ જાય તો પણ અમે તમારો સંપૂર્ણ બદલો વાળી શકીએ એમ નથી. તમારા ઉપકારનો બદલો અમે કરી શકીએ એમ નથી. અને વાનો અર્થ શું થયો હતો? તો આ શબ્દથી બીજા જન્મ દ્વારા પણ બદલો ચૂકવા નથી કરે. બીજા જન્મમાં પણ આપણે મળીએ તો પણ અમે તમારા બીજા જન્મમાં પણ તમારો ઉપકાર પૂરો કરવા માટે સમર્થ નથી. પણ કોણ? જે ગુણગ્રાહી છે તે, જેને આવા ઉપકાર દેખાય છે એ પેલે ઉપકાર જ નથી દેખાતા. ઘણા લોકો સ્ત્રીને પગની જુત્તી માનતા હોય વગેરે વગેરે, કેટલું બધું માનતા હોય છે. એ તો બળા છે, એને કંઈ ખબર ન પડે વગેરે વગેરે, એવા માટે નહીં. પણ જે લોકો આ પ્રકારના ગુણગ્રાહી છે એ કહે છે કે તમારો ઉપકાર ખૂબ છે, આ જન્મ આપણું જતું રહે કે પછી બીજા જન્મમાં પણ અમે તમારા ઉપકારને ચૂકવી શકીએ નથી. એટલા માટે તમારી ઈચ્છા તો પૂરી કરવી જ જોઈએ ને. એ કહેવાની પાછળ એ છે ને કે એમણે આગળ જ કીધું ને, તસ્યા કામમ ન કુર્યાત. 16મા શ્લોકમાં વાત કરીને કે તમારી કામના કોણ ન પૂરી કરે, કારણ કે તમે તો એટલા મહાન છો. પણ હવે આગળ કહે છે, એટલે હું તમારી કામના તો પૂરી કરીશ, પણ એક મારી વિનંતી છે. શું વિનંતી છે? 21મા શ્લોકમાં કહે છે, અથાપી કામમેતમ તે પ્રાચ્યત્યૈ કર્વાણ્યલમ યથા મામ નાતિવોચન્તિ મૂર્તમ પ્રતિપાલય. અથ અપી કામમ એતેમ, જો જુદું પાડો, અથ અપી કામમ એતમ તે પ્રજાત્ય કરવાણી. કરવાણી ક્યાં લીધું? યકારા જે છે ને કર્માણ્ય છે ને એમાં ય, એને જુદું પાડો તો ઈ નીકળશે અને અ નીકળશે, એટલે કરવાણી અલમ. એટલું જ આપણે જોઈએ. અથાપી છતાં પણ પ્રજાત્ય એટલે પુત્રની ઉત્પત્તિ માટે. પ્રજાતિ કારણ કે પુત્રની ઉત્પત્તિ માટે જ આવ્યા છે દીતીજી અત્યારે. એટલે પ્રજાત્ય તે એટલે તવ, તમારી પુત્રની પ્રાપ્તિ માટેની કામના, કામમ એ તે કરવાણી અલમ, હું તમારી અલમ એટલે અલમ એટલે પૂર્ણ, બસ કઈ ને અલમ, બસ એટલે અહીંયા બસનો અર્થ નથી થતો, અલમ એટલે પૂર્ણ. છતાં પણ પુત્રની પ્રાપ્તિની માટેની તમારી આ કામના છે હું પૂર્ણ કરીશ. હા, પણ યથા માં ન અતિવોચંતી મુહૂર્તુમ પ્રતિપાલય, પણ તમે 2 ઘડી પ્રતીક્ષા કરો. પ્રતિપાલય પ્રતીક્ષવ, તમે 2 ઘડી ઘડીક રાહ જોઈ જાઓ. કેમ? યથા માં ન અતિવોચંતી, એટલે કે જે રીતે ન અતિવચન નિંદા કરવી. સંધ્યાકાળ છે એટલે માટે થોભી જાઓ, કારણ કે લોકમાં અને શાસ્ત્રમાં જે કાર્ય કરવા જઈ રહ્યા છે એના માટે અતિ ઓચંતી એટલે નિંદા કરે. એટલે લોકોમાં પણ નિંદા થશે અને શાસ્ત્ર પણ ના પાડે છે કે સંધ્યાકાળે આ કાર્ય ન થાય, માટે આપણી નિંદા ન થાય. એ માટે યથા માં મને અને તમારે પણ બંનેને નિંદનીય કાર્ય છે, નિંદા ન થાય એટલા માટે તમે 2 પળ રોકી જાઓ. જ્યારે આવું કીધું ને ત્યારે એ કહે છે હવે નિંદાને કોણ, લોકોને બોલવાની ટેવ પડી ગઈ. ખ્યાલ આવે છે? જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે દીતીના મનમાં મોઢા પરથી ભાવ આવ્યો છે કે નિંદા, લોકો તો બોલે નિંદા કરે એટલે નિંદાને થોડી ગણકારવાની હોય. આપણે નિંદાથી બચવાની, કોઈ નિંદાને લીધે જે ઈચ્છા ઉત્પન્ન થઈ છે એ ઈચ્છાને છોડવા તૈયાર નથી, એવું જાણી કે કહેતા હોય તો એના માટે પોતાની નિંદાની અવગણના કરતાં હવે દીતીને ભય બતાવે છે કશ્યપ મુનિ. અને એટલા માટે એ 7 શ્લોકમાં રુદ્રનું વર્ણન કરે છે. હવે પછીનો 22મો શ્લોક જોઈએ. એક મિનિટ. ઓકે.
22મો શ્લોક. એષા ઘોરતમા વેલા ઘોરાણાં ઘોરદર્શના ચરંતિ યસ્યાં ભૂતાની ભૂતેશાનુચારિણીઃ. એટલે કે એષા ઘોરતમા વેલા, આ વેલા છે ને એટલે સંધ્યાકાળ. એ કેવો છે? ઘોરતમા. વેલા એટલે સમય. ઘોરાણામ અને ત્રીજું ઘોર દર્શના એટલે સંધ્યા સમયને એવું કહેવામાં આવે છે કે રજસ્વલા માનવામાં, સંધ્યાને રજસ્વલા માનવામાં આવે છે. અને રજસ્વલા સ્ત્રીને માણસ અડતા નથી સામાન્ય રીતે. બટ આ એટલે કે ટૂંકમાં આ સાધુ વેળા નથી. એમાં 3 દોષ છે. સંધ્યા કાળે 3 પ્રકારના દોષ છે. ઘોરપણું, ઘોરતમા એટલે ઘોરપણું. એટલું જ નહીં, ઘોરાણામ એટલે ઘોરપણું, ઘોરપણું, ઘોરાણામ અને ઘોર દર્શનામ અને ઘોર દર્શન છે. અને એટલું જ નહીં, ઘોર એટલે ઘોર કોને કહીએ આપણે? જેમાં ઉગ્રતા છે, જેમાં વિકારિતા છે. એટલે આ ઘોરતમા એટલે ઘોર ભયંકર, અતિશય ભયંકર સમય છે. ઘોરતમા વેલા એટલે અતિશય ભયંકર છે. ભયંકર એટલા માટે કે આ સમયમાં ઉગ્રતા વધુ હોય છે. કેમ ઉગ્રતા છે આપણે જોઈશું. એટલે આ સમયમાં ઉગ્રતા છે, એમાં વિકારિતા વગેરે દોષ છે. કારણ કે સંધ્યા સમય એટલે કયો સમય? જ્યારે સૂર્ય અસ્તાચલ પર જાય છે, રાઈટ? સંધ્યા સમય સૂર્ય અસ્તાચલ પર જાય છે અને ચંદ્રમા હજી ઉગ્યા નથી. 2 વચ્ચેનો સમય એને સંધ્યા સમય કહેવાય. સૂર્ય કોણ છે? બુદ્ધિના દેવતા. હવે સૂર્યનારાયણ તો છે ને એટલે બુદ્ધિ પણ બરોબર કામ કરતી નથી, વિવેક કામ કરતો નથી. અને ચંદ્રમા મનના દેવતા છે, એ પણ નથી પ્રગટ થયા. અને એના કારણે ચંદ્ર અને સૂર્ય એટલે બુદ્ધિ અને મન એ બંને કેવા બની જાય છે? એક નબળા બની જાય છે અને એ વખતે કામ પ્રવેશ કરે છે. અને એટલા માટે આપણા સાધુ મહાત્માઓ બધા મુનિઓ ઋષિઓ પણ સંધ્યા સમયે ખાવું ન જોઈએ. એટલું કે છે સંધ્યા સમયે કોઈ જમવું પણ ન જોઈએ, કે પછી કંઈ ખાવા પીણા કરવા કે કંઈ પણ નહીં. પણ તમે એ સમયે સંસાર ખાવું ન જોઈએ, પીવું ન જોઈએ. તો એ વખતે સંસાર હતી તો કેમ થાય? કારણ કે એ વખતે ભગવાનનું ભજન જ હોય. સંસારની રતિમાં ન પડાય. કારણ કે આ ઘોર વેળા છે, જેમાં ઉગ્રતા વધારે છે, વિકાર પણ વધારે છે. માટે તમે 1-2 ઘડી બસ અટકી જાઓ, કારણ કે આ વેળા બરોબર નથી. હવે આગળ જોઈએ 23મા શ્લોકમાં. યસ્યામ સાધ્વી સંધ્યાયામ ભગવાન ભૂત ભાવનઃ પરિતો ભૂત પશ્યદ્ભિઃ વૃષ્ણેનાટતિ ભૂટરાત. યસ્યામ સાધ્વી, હે સાધ્વી, તમે તો સાધ્વી છો, અથવા તો હે સન્નારી. યસ્યામ, યસ્યામ એટલે સંધ્યા વેળાયામ, સંધ્યા વેળાએ ભગવાન ભૂત ભાવનઃ. આમ જ રાખીએ, કારણ કે અમુક વસ્તુ આપણને વધારે સ્પષ્ટ કરવા માટે બીજા ભાગવતનો પણ આધાર લેતા હોય છે અને ટીકાનો પણ. યસ્યામ સાધ્વી એટલે હે સાધ્વી, એ સન્નારી. યસ્યામ આ સંધ્યા સમયે ભૂત ભાવન, ભૂત ભાવન એટલે સર્વના પાલક, બધા પ્રાણીનું પાલન કરનાર ભગવાન ભૂત ભાવન, ભગવાન ભૂતપતિ. શું છે? પરિતઃ ભૂત પશ્યદ્ભિઃ વૃષ્ણેન અટતિ ભૂટરાટ. ભૂતરાટ, ભૂતરાટ એટલે ભૂતોના રાજા એટલે કે રુદ્ર. ભગવાન ભૂત ભાવન કહો કે રુદ્ર કહો, એ ભગવાન ભૂતપતિ પોતાના ભૂત પશ્યદ્ભિઃ, ભૂત પશ્યદ એટલે ભૂત ગણેથી
ભૂત ગણો છે એ જુદા છે, પ્રમથ વગેરે એ બધા સમૂહથી પરિતઃ એટલે વીંટળાયેલા. પરિતઃ શબ્દ છે ને એટલે વીંટળાયેલા, ભૂત વર્ષદ્ભી એટલે ભૂત ગણોથી વીંટળાયેલા, અને વૃષ્ણેન અટતી ભૂટરાત એટલે વૃષ્ણેન એટલે વૃષ્ણ એટલે કોણ? પોતાનું વાહન. કોણ? નંદી. વૃષ્ણ એટલે નંદીના ઉપર બેસીને અટતી એટલે ફરી રહ્યા છે ભૂટરાત. શા માટે? કારણ કે વિચરણ શા માટે કરે છે કે આ ઉગ્ર વેળા છે, એટલે કોઈ વ્યક્તિ અધર્મનું આચરણ ન કરે એ ધ્યાન રાખતા નંદી પર બિરાજમાન ભૂટરાત ભૂત માત્રનું કલ્યાણ કરવાની ઈચ્છાથી વિચરી રહ્યા હોય છે. એટલે આ ઉગ્રકાળ, આ સંધ્યાકાળ કેવો છે? ઉગ્રકાળ હોય, વિનાશ કરવાવાળો સ્વભાવવાળો છે. અને આ સમયે જો જીવ ઉગ્રકાળ છે, વિનાશ કરવાવાળો છે, અને આ સમયે કોઈ જીવ છે એ માતાના ઉદરમાં પ્રવેશ કરે તો આ બધું અંદર આવી જાય છે. આની અંદર ગર્ભિત છે કે માતાના ગર્ભમાં પ્રવેશ કરે તો શું થાય? ઉગ્ર સમય છે, માટે એ પ્રવેશ કરે તો પૃથ્વી ઉપર જો જન્મ લે તો ધર્મ, પુણ્ય, સદાચાર, સજ્જનતા વગેરે પુણ્ય તત્વનો એ નાશ કરનારો બને છે. એ જીવ છે એ પુણ્ય તત્વનો નાશ કરનારું બને છે. અને એટલા માટે શાસ્ત્રમાં સૂચન છે કે સંધ્યા સમય, એકાદશી, અમાવાસ્યા, પૂર્ણિમા, ચતુર્દશી, દ્વાદશી અને પછી જે કહે ને ભાંગી તિથિ, ક્ષય તિથિ, ભાંગી તિથિ કહીએ, પછી જન્મ નક્ષત્ર હોય. જો કે કઈ તિથિ છે, કયું નક્ષત્ર છે, કઈ લોકોને ખબર જ નથી, ખાલી વાર અને તારીખની આજે આપણને ખબર હોય છે. ખરેખર આજે નક્ષત્ર કયું છે? રેવતી, એવું મારું ખ્યાલ છે. ચિત્રા હતું સવારે, પછી આ નક્ષત્ર છે. અને નક્ષત્ર કયું છે એટલે પોતાનું જન્મ નક્ષત્ર કયું એ પણ નહીં ખબર હોય. મારું જન્મ નક્ષત્ર શું છે એ પણ આજે લોકોને ખબર નથી. પણ અહીંયા કે છે જન્મ નક્ષત્ર હોય, પછી વ્યતિપાત હોય, સંક્રાંતિ હોય, શ્રાદ્ધના દિવસો હોય. એટલું જ નહીં, તમે કોઈના ઘરે અન્ન લીધું હોય, પારકાનું અન્ન ખાધું હોય ત્યારે પણ નહીં, અને ચાતુર્માસ ચાલતો હોય ત્યારે, આ બધા દિવસોમાં સંસારના ભોગ માટે વર્જ્ય માન્યા છે. અને તમે અત્યારે આ સંધ્યાકાળે જ્યારે ભગવાન ભૂત ભાવના નંદી પર બેસીને પોતાના ભૂતગણો સાથે વિચરણ કરી રહ્યા છે ત્યારે તમે આ માગણી કરો છો યોગ્ય નથી. એટલે હવે અને જ્યારે ભગવાન સામે છે ત્યારે અનુચિત આચરણ ટાળવું જોઈએ. અને પછી એમ કહેશે કે ભાઈ વાંધો નહીં, આમ તો આપણા સગા જ છે ને, એમાં શું વાંધો છે? એ કહે છે, પહેલાં તો કહે છે કે તમે જુઓ કે અનુચિત આચરણને ટાળવું જરૂરી છે. એટલે આગળ કહે છે, હે સાધ્વી, ચોવીસમા શ્લોકમાં બરાબર છે. સ્મશાન ચક્રાનિલય ધૂલિધૂમ્ર વિકેણ વિદ્યોત જટાકલાપ ભસ્માવકુંઠામદરુક્મદેહ દેવસ્ત્રીભિ પશ્યતિ દેવરસ્તે. એટલે હે સાધ્વી, આ ભગવાન કેવા છે? સ્મશાન ચક્ર નીલ ધૂલિ ધૂમ્ર. સ્મશાન ચક્ર, ચક્ર એટલે વંટોળિયો, ચક્ર એટલે અનિલ, વાતમંડલી, ચક્ર એટલે વાતમંડલી એટલે વંટોળિયો. સ્મશાનના વંટોળિયાના પવનથી, ધૂલિ ધૂમ્ર ઉડેલી ધૂળથી, ધૂમ્ર એટલે ભૂખરા, ભૂખરા બનેલા અને વિકરાયેલા, વિકીર્ણ, વિકીર્ણ એટલે વિખરાયેલા, વિદ્યોત જટા કલાપ. ભલે સ્મશાનના વંટોળિયાના પવનથી ઉડેલી ધૂળ, આપણે ધૂળ અથવા તો ભસ્મ, એનીથી ભૂખરા બનેલા અને વિખરાયેલા
વિદ્યોત જટાકલાપ, છતાં પણ વિદ્યોત જટાકલાપ, એમની જટા છે, જટાકલાપ એટલે વિદ્યોત, એ ચળકી રહી છે, ચળકતો એમનો જટાકલાપ છે. શિવજી કહેવાય છે કે જેમની મંટોળિયાના કારણે અને ધૂળના કારણે આપણે જટા છે એ વિકીર્ણ વિખરાઈ ગયેલી છે, છતાં પણ ચમકી રહી છે. એટલું જ નહીં, પછી કે છે ભસ્મ ત્રીજી લીટીમાં ભસ્મ ગુંઠમલ રૂક્મદેહ, અવગુંઠ એટલે ઢંકાઈ ગયેલો, ભસ્મ અવગુંઠ અમલ રૂક્મદેહ એટલે અવગુંઠ ઢંકાઈ ગયેલો. એમનો દેહ છે ભસ્મથી ઢંકાઈ ગયો છે, પણ છતાં કેવો છે? રૂક્મદેહ, સુવર્ણ જે ઉજ્જવળ છે એવા મહાદેવજી છે. ભલે આપણે બહારથી એવું લાગે કે ભસ્મથી એમ દેહ ઢંકાયેલો છે, આખો ભસ્મ દેખાય, પણ કહેવાય છે રૂપમવર્ણ એટલે એકદમ સુંદર છે. અને એટલું જ નહીં, દેવ ત્રિભિ પશ્યતિ દેવરહ તે, અને પાછા દેવ છે કેવા? ત્રિભિ, ત્રણ નેત્રથી. ત્રણ નેત્ર એટલે સામાન્ય આપણે શું કહીએ? સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. બરાબર? સૂર્ય, ચંદ્ર અને અગ્નિ, અથવા તો ત્રણ નેત્ર માટે અહીંયા બીજી વાત કરે છે કે ત્રણ નેત્ર એટલે અત્યારે આ બધી ચર્ચા ચાલે છે ત્યારે ક્યાં છે કશ્યપ મુનિ? આગળ આવી ગયો, પોતે યજ્ઞશાળામાં છે. રાઈટ? આગળ વાત થઈ ને, યજ્ઞશાળામાં છે, માટે કાર્યપસ્તગ્નિ, આહ્વનીય અગ્નિ અને દક્ષિણાગ્નિ, ત્રણ પ્રકારના અગ્નિ છે, એ એમના નેત્ર છે. અને અત્યારે આપણે યજ્ઞશાળામાં બેઠેલા છે, યજ્ઞશાળામાં, એટલે આપણે જોતા જ હોય, કારણ કે એમના ત્રણ નેત્ર તો છે જ. આ ત્રણ નેત્ર એટલે ત્રણ પ્રકારના અગ્નિ, અને અગ્નિ તો પ્રજ્વલિત છે જ, જેમાં હમણાં જ એમણે દૂધથી આહુતિ આપી છે, એટલે અગ્નિ તો પ્રજ્વલિત છે, એટલે બેઠા જ છે અને આપણને જોઈ રહ્યા છે. ત્યારે સંયમ અને વિવેક તો આપણે દાખવવો જ જોઈએ. હવે એ તો બરાબર છે, એટલું જ નહીં કે એ પણ જોતા અધર્મ આચરણ કરે છે. અને વળી દેવ ત્રિભિ નેત્રે પશ્યતિ, અને દેવરહ તે, અને તમારા એ દેર છે. દેર ક્યાંથી થયા? શિવજી ભગવાનના દેર કઈ રીતે થયા? તો કહે છે કે જેમ એક વ્યક્તિ હોય, એક વ્યક્તિને કેટલી બધી દીકરીઓ હોય, અને દીકરીઓના જે જમાયો હોય ને એ એકબીજાને સાઢુભાઈ કહે. બરાબર ને? દીકરીઓના જમાયો હોય એ પરસ્પર બધાને સાઢુભાઈ કહે. એટલે એ રીતે વ્યવહાર કરીએ તો આ બંને કેવા છે? દક્ષના જમાઈ છે. શિવજી છે એ સતીના પતિ છે, એટલે એ પણ દક્ષના જમાઈ છે. અને કશ્યપ પણ આ 13 પુત્રીઓ એમની એના જમાઈ, એટલે બંને જમાઈ છે, એટલે સાઢુભાઈ થાય. બરાબર? અને પોતે મોટા છે એવું માને છે, એટલે કે મારો ભાઈ એ તમારો દિયર થાય, મારો ભાઈ થયો, કારણ કે સાઢુભાઈ એટલે સાઢું કાઢી નાખો, ભાઈ એ મારો ભાઈ તમારો દિયર થયો. એક તો શિવજી કહેવાય છે કે જે ભલે બહારથી આમ સ્મશાનની દૂરથી ઘડાયેલા હોય લાગે છે, પણ એનું એકદમ રૂક્મ વર્ણ છે, સુવર્ણ વર્ણ છે, જટાકલા પણ તેજસ્વી છે, અને ત્રણ નેત્રોથી તો જોઈ રહ્યા છે, અને પાછા તમારે દેર છે, માટે તમારે સંયમ રાખવો પડે. દેર જોતા હોય તો ચાલે નહીં, બરાબર? માટે તમે એનો સંયમ અને વિવેક જાળવો. તો કે છે નનુ તથાપિ મહત્વેન આદરણીયસ્ય સ્વજનસ્ય ચ તવ સર્વ ક્ષમતે, એટલે કે છે કે શંકા કરે છે જાણે કે દીતિ કે ભગવાન ભલે જુએ એમાં શું વાંધો છે, એ તો અત્યંત આદરણીય છે ભગવાન, અને પછી આપણા સ્વજન છે, એટલે આપને બધું એ ક્ષમા કરી દેશે. જે સ્વજન છે એ સ્વજન તો પોતાના સ્વજનની ભૂલને ક્ષમા કરી દે, અને આદરણીય છે માટે ક્ષમા કરી દેશે, માટે શું વાંધો છે એવું જાણે કે દીદી કહેતા હોય, તો એના માટે 25મા શ્લોકમાં કહે છે, બહુ સુંદર વાત કરે છે. યસ્ય લોકે સ્વજનમ પરો વા નાત્યાદૃતો નોત કશ્ચિદ વિગર્હયઃ વયં વ્રતૈશ્ચરણાત્મવિદ્ધામ આશ્મામહે અજાંબત ભુક્ત ભોગામ.
તમે માનતા હોય કે એ આપણા સ્વજન છે, દેવર કીધું એટલે, પણ ન અસ્ય લોકે સ્વજન પરોવા, યસ્ય ન યસ્ય, યસ્ય એટલે જેને, લોકે એટલે સંસારે, જેને એટલે કોણ? ઈશ્વર મહાદેવ. યસ્ય એટલે જે ઈશ્વર છે, જે મહાદેવ છે, ન અસ્ય લોકે જેને આ લોકમાં, સ્વજન પરોવા જેના કોઈ સ્વજન પણ નથી અને કોઈ પરજન પણ નથી, પોતાનું નથી અને બહારનું પણ નથી, કોઈ સ્વજન પણ નથી અને પરજન પણ નથી. ન અત્યાદૃત નોતિ નોત કશ્ચિત દીર્ઘ કશ્ચિત વિર્ગહ્ય કશ્ચિત વિર્ગહ્ય, અને ન અત્યાદૃત એટલે અત્યાદૃત એટલે અતિ આદરણીય, શિવજી માટે કોઈ અતિ આદરણીય પણ નથી અને વિગર્હ એટલે કોઈ દ્વેષ નથી, કોઈ દ્વેષ એના માટે કોઈ દ્વેષી હોય, નિંદનીય હોય અને કોઈ આદરણીય હોય, કોઈ અનાદરણીય. આપણે વિગર્હ માટે કે અનાદરણીય, કોઈ એના માટે અતિ આદરણીય પણ નથી, કોઈ અનાદરણીય નથી, દ્વેષી નથી, નિંદનીય નથી, કોઈ એનું સ્વજન પણ નથી, કોઈ એનું પરજન પણ નથી. કારણ કે ગીતામાં શું કહે ભગવાન? સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ. ગીતામાં ભગવાન એ કહે છે ને, સમોહમ સર્વભૂતેષુ, હું બધામાં સમાન છું, મને કોઈ પ્રિય પણ નથી અને દ્વેષ્ય પણ નથી. એમ અહીંયા પણ કહે છે મને કોઈ દ્વેષ્ય પણ, શિવજીને કોઈ દ્વેષ્ય પણ નથી, કોઈ પ્રિય પણ નથી, કોઈ સ્વજન પણ નથી, પરજન પણ નથી. અને એ તો કેવા છે? વયમ વ્રતૈહિ, વ્રતૈહિ એટલે આરાધનાથી, વ્રતે એટલે આરાધનાથી, વયમ વ્રતૈહિ યત ચરણ અપાવિદ્ધામ એટલે જેના ચરણથી, અપાવિદ્ધામ નિર્માલ્યમ વત, જેમ નિર્માલ્ય હોય, આપણે નિર્માલ્ય ભગવાનને શિવજીને પૂજા કરીએ અને એ ફૂલ હોય ને નિર્માલ્ય કહીએ, રાઈટ? ફૂલ કે બિલ્વ, નિર્માલ્યને શું કરે? મૂકી દે. નિર્માલ્ય વત ત્યક્તામ, જેણે નિર્માલ્યની જેમ આ બધું છોડી દીધું, ત્યાગ કરી દીધો છે. શેનો? ભોગનો. એટલે કહે છે યસ વ્રતે યસ વયમ વ્રતૈહિ યત ચરણ, જેના ચરણથી, ચરણ અપવિદ્ધામ એટલે જેણે ચરણ એટલે અહીંયા ચરણ વડે ત્યજાયેલી જે ભોગ છે એ કેવી છે? ત્યજાયેલી ભોગવેલી પણ શું છે? છોડી દી. અજામ બત ભુક્ત ભોગામ એવી માયા, અજામ એટલે માયા, માયામય એવી ધન સંપત્તિ હોય, સત્તા હોય, એ બધું એમણે છોડી દીધું છે. ક્યાં આવે છે ઓલામાં શિવ મહિનામાં? નહીં સ્વાદ મારમ, એની પાસે છે શું? વૃદ્ધ ઘરડું બળદ છે અને ભસ્મ છે, ગળામાં સર્પની માળા છે, પણ છતાં દેવતાઓ એમની પાસે જે કંઈ સમૃદ્ધિ છે એમના એક કટાક્ષમાંથી મેળવે છે. એટલા માટે એ જ વસ્તુ અહીંયા કહે છે કે જેમ વયમ પ્રત્યૈહિ યત ચરણાત અપાવિદ્ધમ, જેમણે આ બધી સંપત્તિનો, ધન સંપત્તિનો, માયાનો જેમણે ત્યાગ કર્યો છે એને આપણે ભોગવવા માટે પ્રાર્થના કરીએ છીએ, આરાધના કરીએ છીએ. કોની? એમની જ આરાધના કરીએ છીએ. એમને તો કોઈ કશાની જરૂર જ નથી. એ તો કોઈના સ્વજન નથી, કોઈનું પરજન નથી, કોઈ આદરણીય નથી, કોઈ અનાદરણીય નથી, અનાદરણીય નથી. પણ છતાં આપણે તો એના વ્રતના આચરણથી, સાધના દ્વારા તેમને ભોગવેલી, એમના ચરણોથી ત્યજાયેલી માયાને, માયા એટલે ધન સંપત્તિ વગેરે, મોટા મોટા મહેલો, એની માગણી કરે છે. મોટી મોટી મર્સિડીઝ ગાડી, મને ખબર નથી ગાડીના બીજા નામ આપતા હશે, એ બધી ગાડીઓ, એ બધાની માગણી કરે છે, એની આરાધના કરીને એમના મહાપ્રસાદ તરીકે મેળવવાની આશા કરે છે. પણ એ તો એને કંઈ પડી નથી. ઠીક છે, હવે હા પછી કાલે જોઈશું. પણ કહે છે જે તમે સુખનો નિષેધ કર્યો ને એ તો ઠીક છે, ભલે ને દેખાતો એમણે બધા આ ધનનો ત્યાગ કર્યો નિર્માલ્યની જેમ, પણ એ દેખાય છે કેવા, અને કેવું આચરણ છે, એવો કેવો પહેરવેશ છે. તો કે છે એવું કરી જાણે કે ઉપહાસ કરતા હોય દીતી અને લોકો પણ કે શિવજી તો કેવા દેખાય છે, કંઈ આમ દેખાવ છે, ગળામાં આપણે સર્પની માળા, ભસ્મ આખો મોઢા પર. ઇવન મેના પણ ડરી ગયા હતા એમને જોઈને.
આવો વેશ મારી છોકરીનો પતિ કેમ બને? એટલે મોટે ભાગે લોકો એમના વેશને જોઈને ઉપહાસ કરતા હોય છે, પણ ખરેખર ભગવાન ઉપહાસને પાત્ર છે જ નહીં. એ વસ્તુ હવે પછીના શ્લોકમાં કહેશે. આપણે અહીંયા અટકીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः.